અને આજના આ સેશનમાં આપણે આ મટીરિયલનું લાઇન બાય લાઇન ડીકોડિંગ કરવાના છીએ. હા, કારણ કે આ દસ્તાવેજોનો મુખ્ય વિષય છે 16 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં આવેલી વિકાસની વસંત. અને આપણે આને માત્ર એક સામાન્ય ન્યૂઝ રિપોર્ટની જેમ નથી જોવાનું. આપણે આનું એકદમ કન્સેપ્ટ બેઝડ અને એનાલિટિકલ વિશ્લેષણ કરીશું. સાચી વાત છે. સામાન્ય રીતે જ્યારે આવા સરકારી રિપોર્ટ્સ આવે ત્યારે તેમાં આંકડાઓની ભરમાર હોય છે. બરાબર. પણ આપણે એ સમજવું છે કે વર્ષ 2026ની શરૂઆતમાં જ રાજ્યમાં જે 3057 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે તેની જમીન પર વાસ્તવમાં શું અસર થઈ રહી છે. જુઓ, આ વિષયની વિશાળતા ખરેખર બહુ જ રસપ્રદ છે. જ્યારે આપણે આ 3057 કરોડ રૂપિયાના આંકડાને જોઈએ છીએ ત્યારે તે માત્ર ઈંટો કે સિમેન્ટ અને નવી ઇમારતોના પ્રોજેક્ટ પૂરતો સીમિત નથી રહેતો. તો તેનો મુખ્ય હેતુ શું હોઈ શકે? જો આપણે આ દસ્તાવેજોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ કાર્યોની પાછળનો મૂળ હેતુ ઇઝ ઓફ લિવિંગ એટલે કે જીવન જીવવાની સરળતા વધારવાનો છે. એટલે કે લોકોના રોજિંદા જીવનમાં સુધારો લાવવો. ચોક્કસ. મોટાભાગે વિકાસની વાતોમાં આપણે મેટ્રો ટ્રેન કે મોટા હાઈવેની જ કલ્પના કરતા હોઈએ છીએ, પણ આ મટીરિયલ દર્શાવે છે કે માઇક્રો લેવલ પર છેવાડાના માણસના જીવનમાં કેવા સામાજિક બદલાવો આવી રહ્યા છે. બરાબર છે. અને આ જ કારણસર હું વિચારતી હતી કે આપણે આ વિશ્લેષણની શરૂઆત કોઈ મોટા મેટ્રો શહેરથી નહીં પણ નરસૈયાની નગરી એટલે કે જૂનાગઢથી કરવી જોઈએ. બહુ જ સારો વિચાર છે. જૂનાગઢ તેની ઐતિહાસિક ઇમારતો અને આધ્યાત્મિક વારસા માટે જાણીતું છે. હા, અને દસ્તાવેજો દર્શાવે છે કે આ ઐતિહાસિક શહેરમાં આધુનિકતાનો ઉમેરો થઈ રહ્યો છે. ત્યાં 215 કરોડ રૂપિયાના 26 જેટલા વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. આમાં પ્રિલિમ્સ અને મેન્સ બંને એંગલથી બે પ્રોજેક્ટ્સ સૌથી વધુ ધ્યાન ખેંચે તેવા છે. હા, મેં વાંચ્યું છે. એક તો નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન, જેના માટે અંદાજે 143 કરોડ રૂપિયા ફાળવાયા છે. હા, 143.67 કરોડ. અને બીજું શહેરમાં શેરી ફેરિયાઓ માટે બનાવેલો એક અલગ હોકર ઝોન. આ બંને પ્રોજેક્ટ્સ તો એકબીજાથી તદ્દન અલગ છે. આ બંને પ્રોજેક્ટ્સ વચ્ચેનો તફાવત જ આયોજનની બારીકાઈ દર્શાવે છે. અહીં રસપ્રદ બાબત એ છે કે આપણે તળાવોના નવીનીકરણને માત્ર એક સૌંદર્યલક્ષી પ્રોજેક્ટ માનીએ છીએ. હા, સામાન્ય રીતે તો એવું જ લાગે કે બ્યુટિફિકેશન એટલે માત્ર ફરવાલાયક જગ્યા. પણ ના, કન્સેપ્ટ બિલ્ડર તરીકે સમજીએ તો ઐતિહાસિક સરોવરનું બ્યુટિફિકેશન એ શહેરના તાપમાનને નિયંત્રિત કરવા અને ગ્રાઉન્ડ વોટર લેવલ એટલે કે ભૂગર્ભ જળસ્તરને જાળવી રાખવા માટે બહુ જ મહત્વનું છે. ઓહ, એટલે પર્યાવરણના દૃષ્ટિકોણથી આ બહુ મોટું કદમ છે. બિલકુલ. અને જ્યારે આપણે હોકર ઝોનની વાત કરીએ ત્યારે તે અર્થશાસ્ત્રનો એક બહુ જ મોટો મુદ્દો બની જાય છે. એના વિશે થોડું વિસ્તારથી જણાવો ને, કારણ કે સામાન્ય રીતે તો શેરી ફેરિયાઓને ટ્રાફિકની સમસ્યા તરીકે જ જોવામાં આવે છે. એ જ તો વાત છે. મહાનગરપાલિકાઓ તેમને હટાવવાની કામગીરી જ કરતી હોય છે. પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો અનૌપચારિક અર્થતંત્ર એટલે કે ઇન્ફોર્મલ ઇકોનોમી કોઈ પણ શહેરની કરોડરજ્જુ હોય છે. કારણ કે તેઓ લોકોને સસ્તા દરે વસ્તુઓ પૂરી પાડે છે. સાચી વાત. અને પોતે રોજગારી મેળવે છે. તેમને માત્ર હટાવી દેવાથી બેરોજગારી વધે છે. તેની જગ્યાએ હોકર ઝોન બનાવીને વહીવટીતંત્ર એક બહુ મોટો પ્રશ્ન હલ કરી રહ્યું છે. મતલબ કે રસ્તાઓ પરનો ટ્રાફિક હળવો થશે અને ફેરિયાઓને કાયમી જગ્યા મળશે. હા, ગૌરવભેર વ્યવસાય કરવા માટે. આને આપણે મેન્સની પરીક્ષાના એંગલથી અર્બન સોશિયલ એન્જિનિયરિંગ કહી શકીએ. આ અર્બન સોશિયલ એન્જિનિયરિંગ શબ્દ બહુ જ સચોટ છે. અને આ જ સામાજિક સંવેદનશીલતાની કડી જોડતો એક બહુ જ અલગ પ્રકારનો કિસ્સો મટીરિયલમાં નોંધવામાં આવ્યો છે. કયો કિસ્સો? પેલો સાસણગીરવાળો? હા, બરાબર. મુખ્યમંત્રી શ્રી જ્યારે ગીરની મુલાકાતે હતા ત્યારે તેઓ કોઈ પણ મોટા પ્રોટોકોલ કે વીઆઈપી કાફલા વિના એક સામાન્ય નાગરિકની જેમ બજારમાં ફર્યા. આ ઇન્ટરવ્યુ એંગલથી બહુ સારું કેસ સ્ટડી છે. હા, દસ્તાવેજો નોંધે છે કે તેમને સ્થાનિક વેપારીઓ સાથે વાતચીત કરી અને ગીરની પ્રખ્યાત કેરીની પ્રોડક્ટ્સ તેમજ હસ્તકલાની વસ્તુઓ ખરીદી. વધતા રિપોર્ટમાં એક નાની બાળકી સાથેના તેમના સંવાદનો પણ ઉલ્લેખ છે, જ્યાં બાળકીએ તેમને સાવ સાહજિકતાથી કહ્યું, દીકરી કહો ને દાદા ની આવું. અરે વાહ. અને મુખ્યમંત્રીએ તે બાળકીને આપેલું વચન પાડ્યું. સરકારી રિપોર્ટમાં આવા કિસ્સાનો ઉલ્લેખ થવો તે થોડું અલગ લાગે છે, ખરું ને? જો, જ્યારે નેતૃત્વ સીધું જમીન સાથે જોડાયેલું હોય ત્યારે આખરે વહીવટી તંત્રમાં પણ એક સંદેશ જાય છે કે ફાઇલોના આંકડાઓ કરતાં લોકોનો સીધો સંપર્ક વધુ મહત્વનો છે. બિલકુલ. પ્રોટોકોલ તોડીને સામાન્ય બજારમાં જવાથી સ્થાનિક અર્થતંત્રની સાચી પરિસ્થિતિનો તાગ મળે છે. હા, સાચી વાત છે. પરંતુ આ સાસણગીરની મુલાકાતનો એક બીજો અને બહુ જ ક્રિટિકલ ટેકનિકલ એંગલ પણ છે જે મટીરિયલમાં આગળ આપ્યો છે. એટલે વન્યજીવ સંરક્ષણવાળો મુદ્દો ને? જી. રિપોર્ટ દર્શાવે છે કે સાસણગીરમાં વનકર્મીઓની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે તેમને વાહનો ફાળવવામાં આવ્યા છે. હા, એક સાથે 183 નવા વાહનો, જેમાં 174 ફિલ્ડ બાઇક, 6 બોલેરો કેમ્પર અને 3 ખાસ મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સનો સમાવેશ થાય છે. આ સંખ્યા ખાસ કરીને પ્રિલિમ્સ માટે યાદ રાખવા જેવી છે, પણ આ વાહનોના પ્રકારો કેમ આવા છે તે સમજવું જરૂરી છે. એટલે જંગલમાં મોટી ગાડીઓ ન ચાલે એટલા માટે. હા, ગીરનું ભૌગોલિક માળખું એવું છે કે ત્યાં મોટી એસયુવી કાર લઈને જંગલના ઊંડા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું શક્ય હોતું નથી. બરાબર. એટલે ઝડપી મૂવમેન્ટ માટે બાઇક્સ જોઈએ. ચોક્કસ. અને પેલા 3 મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સનું પણ બહુ મહત્વ છે. એ શાના માટે વપરાશે? છેલ્લા કેટલાક સમયથી માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષના કિસ્સાઓ વધી રહ્યા છે. જ્યારે સિંહ કે દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ચડે ત્યારે સામાન્ય વાહનોથી તેમનું રેસ્ક્યુ કરવું જોખમી હોય છે. એટલે આ ખાસ વાહનોમાં સેન્સર અને ટ્રેન્ક્વિલાઇઝર ગન જેવી સુવિધાઓ હશે? બિલકુલ. પ્રાણીઓને સુરક્ષિત રીતે લઈ જવાની સુવિધા હોય છે. આ દર્શાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર શહેરો પૂરતું સીમિત નથી, જંગલની વ્યવસ્થાપન પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવી રહી છે. હવે જો જંગલ અને ગ્રામીણ વિસ્તારોની વાત નીકળી જ છે તો ચાલો આપણા વિશ્લેષણને સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત તરફ લઈ જઈએ. હા, આણંદ અને ખેડા જિલ્લા તરફ. આણંદ અને ખેડા જિલ્લાનો જે નવો અધ્યાય આ દસ્તાવેજોમાં આલેખાયો છે તે ખરેખર ગ્રામીણ વ્યવસ્થાપનની આખી વ્યાખ્યા બદલી નાખે તેવો છે. આણંદ જિલ્લામાં 663 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું આયોજન થયું છે. પણ આમાં જે સૌથી મોટી હાઇલાઇટ છે તે કોઈ હાઈવે કે બ્રિજ નથી. તો શું છે? રાજ્યના 2666 ગામોમાં પંચાયત ઘર કમ તલાટી આવાસ બનાવવાનું ઈ ખાતમુહૂર્ત એક જ સ્થળેથી કરવામાં આવ્યો છે. જુઓ, આ એક એવો કન્સેપ્ટ છે જેની અસર સીધી 60 થી 70 લાખ ગ્રામીણ લોકોના સમય અને નાણાં પર પડવાની છે. એ કેવી રીતે? થોડું સમજાવો ને. આને વહીવટી માળખાની દ્રષ્ટિએ સમજવાની જરૂર છે. સામાન્ય રીતે ગામડામાં શું પરિસ્થિતિ હોય છે? સરપંચ અને તલાટી હોય,
હા સરપંચ, એ ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને તલાટી એ મહેસૂલ વિભાગના સરકારી અધિકારી છે. હવે કોઈને આવકનો દાખલો જોઈતો હોય કે જમીનના રેકોર્ડ્સમાં કોઈ સુધારો કરવો હોય તો આ બંનેની સહીની જરૂર પડે છે. બરાબર. અને ઘણીવાર મેં સાંભળ્યું છે કે તલાટી એક કરતાં વધુ ગામોનો ચાર્જ સંભાળતા હોય છે. સાવ સાચી વાત. અથવા તો તેમનું રહેઠાણ તાલુકા મથકે હોય છે. આના કારણે ગ્રામીણોને માત્ર એક સહી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. અથવા તો બીજા દિવસે ધક્કો ખાવો પડે, જેમાં તેમની રોજીરોટીનું નુકસાન થાય. બિલકુલ. હવે આ પંચાયત ઘર કમ તલાટી આવાસનો કન્સેપ્ટ એક જ છત નીચે પંચાયતની ઓફિસ અને તલાટીનું રહેઠાણ બંને પૂરા પાડશે. એટલે કે વહીવટી અધિકારી 24 કલાક ગામમાં જ ઉપલબ્ધ રહેશે. હા, સરપંચ અને તલાટી એક સાથે બેસીને કામ કરી શકશે. આ કોઈ નાની ઇમારત બનાવવાનો પ્રોજેક્ટ નથી. આ ગ્રામીણ સ્તરે ગવર્નન્સ એટલે કે સુશાસનની ઝડપને બમણી કરવાનો આર્કિટેક્ચરલ ઉકેલ છે. આ ખરેખર આંખ ઉઘાડનારી બાબત છે કે માત્ર એક ઇમારતની ડિઝાઇન કેવી રીતે વહીવટી પ્રક્રિયાઓને ઝડપી બનાવી શકે છે. અને આને આપણે મેન્સની પરીક્ષામાં ગુડ ગવર્નન્સના ઉદાહરણ તરીકે ટાંકી શકીએ. ચોક્કસ. અને અહીં એક ખરેખર રસપ્રદ બાબત આવે છે. આણંદના ભાદરણથી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના નામની એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. હા, આ યોજનાનો ઉલ્લેખ બહુ મહત્વનો છે. દસ્તાવેજો મુજબ પ્રથમ તબક્કામાં એવા 114 તાલુકા મથકોના ગામોની પસંદગી કરવામાં આવી છે જ્યાં નગરપાલિકા અસ્તિત્વમાં નથી. અને આ ગામોને હવે શહેરી કક્ષાની સુવિધાઓ આપવાની વાત છે, બરાબર ને? હા, એકદમ આશ્ચર્યની વાત છે. સોલાર સ્ટ્રીટ લાઇટ, પીવાનું શુદ્ધ પાણી, ઈ ગ્રામ સુવિધા, સીસીટીવી કેમેરા અને આધુનિક કમ્યુનિટી હોલ. જો આ યોજના પાછળનું અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર ડીપલી સમજવા જેવું છે. હા, જણાવો ને. દાયકાઓથી આપણે માઇગ્રેશન એટલે કે શહેરો તરફના સ્થળાંતરની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. લોકો ગામડું છોડીને શહેર તરફ કેમ જાય છે? મોટાભાગે તો રોજગાર માટે જ જતા હોય છે. રોજગાર માટે તો ખરા જ, પરંતુ સારી માળખાગત સુવિધાઓ માટે પણ. હા, સારા રસ્તા, વીજળી અને ઇન્ટરનેટ માટે. બરાબર. જો તાલુકા મથકના ગામડાઓમાં જ ઈ ગ્રામ સુવિધાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી રહે, સોલર લાઇટ્સથી રાત્રે સુરક્ષા મળે અને સ્વચ્છ પાણી મળી રહે તો શહેરો તરફ દોટ મૂકવાનું મુખ્ય કારણ જ ખતમ થઈ જાય. એટલે આ માઇગ્રેશનને રોકવા માટેનું એક બહુ મોટું પગલું સાબિત થઈ શકે. બિલકુલ. અને આ જ સંદર્ભમાં ખેડા જિલ્લાની વાત પણ એટલી જ સૂચક છે. હા, આપણે સૌ જાણીએ છીએ કે ઐતિહાસિક રીતે ખેડા જિલ્લો તમાકુના ઉત્પાદન માટે એટલે કે ગોલ્ડન લીફ તરીકે આખા ભારતમાં પ્રખ્યાત રહ્યો છે. પણ દસ્તાવેજો કહે છે કે હવે આ જિલ્લો 348 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ સાથે ગોલ્ડન ડેવલપમેન્ટ તરફ ગતિ કરી રહ્યો છે. આ ગોલ્ડન લીફથી ગોલ્ડન ડેવલપમેન્ટ તરફનો પ્રવાસ શું સૂચવે છે? જ્યારે કોઈ પ્રદેશની ઓળખ માત્ર એક જ કૃષિ પેદાશ પર આધારિત હોય ત્યારે ભવિષ્યમાં આર્થિક જોખમો રહેલા હોય છે. આને આપણે ઇકોનોમિક ડાયવર્સિફિકેશન એટલે કે આર્થિક વિવિધતાનો સંકેત માની શકીએ. એટલે કે માત્ર ખેતી પર નિર્ભર ન રહેતા ઉદ્યોગો તરફ પણ વળવું. હા, 348 કરોડના આ પ્રોજેક્ટ્સમાં રોડ રસ્તા, ઔદ્યોગિક વિસ્તારોને જોડતા માર્ગો અને પીવાના પાણીની વ્યવસ્થા સામેલ છે, જે નવા ઉદ્યોગોને ખેડા તરફ આકર્ષિત કરવા માટેનું ફાઉન્ડેશન પૂરું પાડે છે. તો અત્યાર સુધી આપણે જોયું કે ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઊભી કરીને સ્થળાંતર રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. બરાબર. પણ જે શહેરોમાં લોકો પહેલેથી જ પહોંચી ગયા છે ત્યાંનું વ્યવસ્થાપન કેવી રીતે થઈ રહ્યું છે આ સમજવા આપણે રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેર તરફ નજર કરવી પડે. સુરતનું આ સ્માર્ટ મોડલ તો હંમેશા દેશભરમાં ચર્ચાનો વિષય બને છે. હા, રિપોર્ટ અનુસાર સુરતમાં તાજેતરમાં 342 કરોડના કાર્યો થયા છે. આમાં એક પ્રોજેક્ટ જેનું ખાસ વિશ્લેષણ કરવા જેવું છે તે છે ગોટાલાવાડી ટેનામેન્ટનું પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ. પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. જી, આ પ્રોજેક્ટ અંતર્ગત 1304 પરિવારોને આધુનિક અને સુરક્ષિત આવાસ આપવામાં આવ્યા છે. જુઓ, અર્બન હાઉસિંગમાં પીપીપી મોડલ બહુ જટિલ હોય છે. એવું કેમ? ઘણીવાર ખાનગી બિલ્ડર માત્ર પોતાના નફા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારોના આવાસની ગુણવત્તા સાથે બાંધછોડ થાય છે. એવું તો ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ સુરતે જે રીતે 1304 પરિવારોને મૂળ જગ્યા જ આધુનિક સુવિધાઓ સાથે રીડેવલપમેન્ટ કરી આપ્યું છે તે એક સફળ મોડલ ગણાય. આનાથી શહેરમાં સ્લમ વિસ્તાર ઘટે છે અને જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે. હા, અને સાંસ્કૃતિક માળખાને મજબૂત કરવા ડબોલી વિસ્તારમાં 70 કરોડના ખર્ચે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે, એ પણ નોંધવા જેવું છે. પરંતુ સુરતના આ દસ્તાવેજોમાં મને જે સૌથી ચોંકાવનારો ડેટા લાગ્યો તે તેમના પર્યાવરણ અને ઉર્જા આયોજન વિશે છે. હા, પેલો સોલાર પ્લાન્ટવાળો મુદ્દો જ ને. બરાબર. દસ્તાવેજો જણાવે છે કે સુરત મહાનગરપાલિકાએ બનાસકાંઠાના ડીસા તાલુકાના વિઠોદર ગામમાં 55.56 કરોડના ખર્ચે 10 મેગાવોટનો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપ્યો છે. આ વાંચીને તમને નવાઈ લાગી હશે. હા, પ્રથમ નજરે આ થોડું વિચિત્ર લાગે છે. સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં છે અને તે પોતાની ગ્રીન એનર્જીની જરૂરિયાતો પૂરી કરવા માટે છેક ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં સોલાર પ્લાન્ટ નાખે છે. આ વ્યવસ્થા કામ કેવી રીતે કરે છે એ સમજવું બહુ જરૂરી છે, ખાસ કરીને ઇન્ટરવ્યુ અને મેન્સ માટે. તો સમજાવો ને, આ કઈ રીતે કામ કરે છે? આને પાવર સેક્ટરમાં વિલિંગ ઓફ પાવર અથવા ગ્રીડ ઓફસેટિંગ કહેવામાં આવે છે અને આ ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. વિલિંગ ઓફ પાવર. હા, સુરત એક અત્યંત ગીચ ઔદ્યોગિક શહેર છે. ત્યાં 10 મેગાવોટનો મોટો સોલાર પ્લાન્ટ નાખવા માટે જમીન મેળવવી લગભગ અશક્ય અને અત્યંત મોંઘી સાબિત થાય. બરાબર. ત્યાં જમીનના ભાવ બહુ ઊંચા હોય. બીજી તરફ બનાસકાંઠામાં ખુલ્લી જમીન ઉપલબ્ધ છે અને ત્યાં સૂર્યપ્રકાશ પણ વિપુલ પ્રમાણમાં છે. એટલે સુરત કોર્પોરેશને સ્માર્ટલી ત્યાં પ્લાન્ટ બનાવ્યો. ત્યાં જે વીજળી ઉત્પન્ન થાય છે તે સીધી રાજ્યની પાવર ગ્રીડમાં જમા થાય છે. ઓહ, એટલે સુરત શહેર પોતાના ઉપયોગ માટે ગ્રીડમાંથી એટલી જ વીજળી સસ્તા દરે પાછી ખેંચી લે છે, એવું ને? બિલકુલ. આ એક પ્રકારનું એનર્જી એકાઉન્ટિંગ છે. આ વ્યૂહરચના તો બહુ સરસ કહેવાય. આનાથી સુરત મહાનગરપાલિકા પોતાની કુલ વીજ જરૂરિયાતના 28.5% માત્ર રિન્યુએબલ એનર્જીથી પૂરા કરશે. અને તેનો આર્થિક ફાયદો પણ મોટો હશે. હા, વાર્ષિક 10 કરોડ રૂપિયાની બચત. આ બચતનો ઉપયોગ શહેરના અન્ય વિકાસ કાર્યોમાં થઈ શકે છે. આ માત્ર પર્યાવરણ બચાવવાની વાત નથી, આ મ્યુનિસિપલ ફાઇનાન્સનું ઉત્તમ વ્યવસ્થાપન છે. અને કદાચ આ જ પ્રકારના આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગને કારણે સુરત એવોર્ડ્સની બાબતમાં હંમેશા આગળ રહે છે. હા, રિપોર્ટમાં સુરતને મળેલા ઘણા એવોર્ડ્સની લાંબી યાદી છે. સ્માર્ટ સિટી મિશનમાં તે મોખરે છે,
શહેરી ફેરિયાઓ માટેની પીએમ સ્વનિધિ યોજનામાં તેને બીજો ક્રમ મળ્યો છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટને ટ્રેક કરવા માટે બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો એવોર્ડ પણ સુરતે મેળવ્યો છે. આ એવોર્ડ્સ એ વાતની સાબિતી છે કે શહેરનું અર્થતંત્ર ચલાવવા માટે માત્ર રસ્તા પહોળા કરવા પૂરતા નથી. સાચી વાત. તમારે ડેટા ટેકનોલોજી અને ગ્રીન એનર્જીને સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કરવા પડે. હવે આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતિમ પડાવ તરફ જઈએ. હા, ધીમે ધીમે આપણે આ ઇશ્યુ 4ના અંતિમ પેજ તરફ આવી રહ્યા છીએ. આપણે આસ્થા, સંસ્કૃતિ અને ટકાઉ વિકાસના સમીકરણો તપાસવાના છે. દસ્તાવેજો સુરેન્દ્રનગર અને અંબાજી બંનેના ડેટા રજૂ કરે છે. પહેલા સુરેન્દ્રનગરની વાત કરીએ. સુરેન્દ્રનગરમાં માળખાગત સુવિધાઓ માટે અંદાજે 539 કરોડના 33 જેટલા વિકાસ કાર્યો ફાળવવામાં આવ્યા છે. આખો ઝાલાવાડ પંથક ઐતિહાસિક રીતે પાણીની અછત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમીનો સામનો કરતો રહ્યો છે. એટલે આ 33 પ્રોજેક્ટ્સ માત્ર સુવિધાઓ નથી, પણ બેઝિક ફાઉન્ડેશનને મજબૂત કરવાની કવાયત છે. સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે. ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થવાથી આખા વિસ્તારના લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. અને ત્યારબાદ આવે છે ઉત્તર ગુજરાતનું અત્યંત મહત્વનું યાત્રાધામ અંબાજી. અંબાજી શક્તિપીઠનો જે માસ્ટર પ્લાન આ દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યો છે તે કોઈ મેગા સિટીના આયોજન જેવો છે. હા, કુલ 1632 કરોડ રૂપિયાનો આ માસ્ટર પ્લાન છે, જેમાંથી પ્રથમ તબક્કાના 950 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. આમાં શું સામેલ છે? આમાં શક્તિ કોરિડોર, મલ્ટીલેવલ પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા માટે અંડરપાસ અને યાત્રાળુઓ રોકાઈ શકે તે માટે અત્યાધુનિક યાત્રી નિવાસ બનાવવામાં આવી રહ્યા છે. જુઓ, ધાર્મિક પ્રવાસન એટલે કે રિલિજિયસ ટુરિઝમ એ સ્થાનિક અર્થતંત્રનું બહુ મોટું એન્જિન હોય છે. હા, આખો વ્યાપાર એના પર જ ચાલતો હોય છે. પરંતુ જ્યારે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કોઈ એક નાના શહેરમાં આવે છે ત્યારે ત્યાંની ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા અને પર્યાવરણ પર ભારે દબાણ આવે છે. અહીં વિકાસ ભી, વિરાસત ભીનો મંત્ર લાગુ પડે છે. અંબાજીના આ પ્રોજેક્ટનું ઉદ્દેશ્ય એ છે કે મંદિરની પવિત્રતા અને વારસાને જાળવી રાખીને યાત્રાળુઓને આધુનિક સુવિધા પૂરી પાડવી. જ્યારે શક્તિ કોરિડોર બનશે ત્યારે તે માત્ર ચાલવાનો રસ્તો નહીં હોય. ના, તે આખી ભીડને વ્યવસ્થિત રીતે દિશા આપવાનું અને સ્થાનિક વેપારીઓને વ્યવસ્થિત જગ્યા આપવાનું કામ કરશે. આમાં અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટની કનેક્ટિવિટી પણ જોડાશે, જે રોડ પરનો ટ્રાફિક ઘટાડવામાં ગેમ ચેન્જર સાબિત થશે. અને આ જ દસ્તાવેજોમાં સાંસ્કૃતિક વારસાની વાત નીકળી છે ત્યારે એક ખૂબ જ ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય સંદર્ભ પણ જોવા મળે છે. હા, પેલો ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના પ્રદર્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને. બિલકુલ, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને મજબૂત કરી રહ્યો છે. આ ઇન્ટરનેશનલ રિલેશન્સનો બહુ જ સારો પોઈન્ટ છે. આ દર્શાવે છે કે રાજ્યનું આયોજન માત્ર લોકલ નથી, પણ ગ્લોબલ કલ્ચરલ ડિપ્લોમસીનો પણ એક ભાગ બની રહ્યો છે. સાવ સાચી વાત. અને આ બધા વિકાસ કાર્યોની વચ્ચે દસ્તાવેજમાં પર્યાવરણ અને આરોગ્યને સાંકળતી જે નીતિઓ છે તેને આપણે કોઈપણ રીતે અવગણી શકીએ નહીં. અહીં 3 મોટા અભિયાનોની વિગતો છે. કયા કયા? પહેલું છે કેચ ધ રેન અભિયાન. આ કોઈ સામાન્ય જળ સંચયનો કાર્યક્રમ નથી. હા, વરસાદી પાણીના સંગ્રહ માટે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે વોટર હાર્વેસ્ટિંગનું કામ હવે વિકેન્દ્રિત એટલે કે ડિસેન્ટ્રલાઇઝ થઈ રહ્યું છે. બરાબર. બીજું છે એક પેડ માં કે નામ અભિયાન, જે ઇમોશનલ કનેક્ટ સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપે છે. હા, પણ સૌથી નિર્ણાયક બાબત તો પ્રાકૃતિક કૃષિ વિશે છે. પ્રાકૃતિક કૃષિ વિશેનો આખો રિપોર્ટ બહુ જ ગંભીર વિચારણા માંગી લે છે. અત્યાર સુધી આપણે એવું જ માનતા આવ્યા છીએ કે ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી એ માત્ર જમીન બચાવવા પૂરતી સીમિત છે. પણ દસ્તાવેજ સ્પષ્ટપણે નોંધે છે કે આજે નાની ઉંમરમાં જે રીતે ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળ રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ જવાબદાર છે. આ કન્સેપ્ટને આપણે પ્રિવેન્ટિવ હેલ્થકેર એટલે કે રોગ અટકાવવાની નીતિ કહી શકીએ. જો આપણે કરોડો રૂપિયા નવી હોસ્પિટલો પાછળ ખર્ચીએ પણ મૂળ કારણ એટલે કે ખોરાકમાં રહેલા કેમિકલ્સને દૂર ન કરીએ તો તે કોઈ ઉકેલ નથી. બરાબર. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માત્ર ખેડૂતોની જમીનની ફળદ્રુપતા નથી વધારતી, પણ તે સરવાળે રાજ્ય પર આવતા આરોગ્યના આર્થિક બોજને પણ ઘટાડે છે. આ લાંબા ગાળાનું આર્થિક અને સ્વાસ્થ્યનું રોકાણ છે જેને આપણે ઇકોનોમી અને હેલ્થ બંને સેક્ટર સાથે લિંક કરી શકીએ. તો આપણા સાંભળનાર માટે આ બધાનો અર્થ શું થાય છે? આપણે આજના આ સેશનમાં હિતેશ સારથી સ્ટડી મટીરિયલના ડેટાના એક વિશાળ સમુદ્રમાંથી પસાર થયા. બિલકુલ. જૂનાગઢના હોકર ઝોનથી લઈને આણંદના ગ્રામોત્થાન સુધી અને સુરતના સોલાર પ્લાન્ટથી લઈને અંબાજીના શક્તિ કોરિડોર સુધી આપણે ઘણી ચર્ચા કરી. અહીં સ્પષ્ટ થાય છે કે આયોજન બે સ્તરે કામ કરી રહ્યું છે. હા, એક તરફ માઇક્રો લેવલનું એટલે કે બારીક આયોજન છે, જેમ કે છેવાડાના ગામોમાં પંચાયત ઘરો બનાવવા, વનકર્મીઓને બાઇક આપવી અને શહેરી ફેરિયાઓ માટે વ્યવસ્થા કરવી. અને બીજી તરફ મેક્રો એટલે કે વિશાળ સ્તરનું આયોજન છે, જેમ કે 1632 કરોડનો કોરિડોર અને પર્યાવરણ માટે આંતરજિલ્લા સોલાર પ્લાન્ટ. જ્યારે આ માઇક્રો અને મેક્રો સ્તરના આયોજનો એક સાથે જમીન પર ઉતરે છે ત્યારે જ અર્થતંત્ર અને નાગરિકોના રોજિંદા જીવન ધોરણમાં વાસ્તવિક પરિવર્તન આવે છે. આ સમગ્ર ચર્ચા અને દસ્તાવેજોના અભ્યાસ પરથી આખરે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે જેની પર આપણે વિચારવાની જરૂર છે. કયો પ્રશ્ન? આપણે વિશ્લેષણ કર્યું કે ગામડાઓમાં હવે મુખ્યમંત્રી ગ્રામોત્વન યોજના થકી સીસીટીવી, ઈ ગ્રામ સુવિધા, સોલાર લાઇટિંગ અને શુદ્ધ પાણી જેવી અત્યાધુનિક સુવિધાઓ પહોંચી રહી છે. હા. બીજી તરફ સુરત જેવા મહાનગરો કોન્ક્રીટના જંગલોમાંથી બહાર આવીને પ્રકૃતિ તરફ વળી રહ્યા છે, ગ્રીન એનર્જીનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અપનાવી રહ્યા છે. સાચી વાત છે. તો પ્રશ્ન એ છે કે જ્યારે ગામડું આધુનિક બની રહ્યું છે અને શહેર પ્રકૃતિની નજીક જઈ રહ્યું છે તો શું આવનારા ભવિષ્યમાં ગામ અને શહેર વચ્ચેની જે પરંપરાગત વ્યાખ્યાઓ છે તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે? આ ખરેખર એક બહુ જ વિચાર પ્રેરક પ્રશ્ન છે. શું ભવિષ્યમાં ગામ અને શહેર માત્ર નામના જ રહી જશે અને જીવનની ગુણવત્તા બંને જગ્યાએ સમાન થઈ જશે? આ જ ગહન વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણને પૂરું કરવું જોઈએ. જી, આજના આ દસ્તાવેજોએ આપણને આંકડાઓની પાર જોઈને વિકાસની સાચી અસર સમજવાની તક આપી છે. અને આશા છે કે આ કન્સેપ્ટ્સ પરીક્ષાની તૈયારીમાં પણ બહુ જ ઉપયોગી સાબિત થશે. ચોક્કસ. ફરી મળીશું એક નવા વિષય અને તેના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને નવી જાણકારી મેળવતા રહો. આવજો. આવજો. નમસ્કાર. આજના આ
નવા અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. જી નમસ્કાર. આજના સેશનમાં જોડાવાનો મને ખરેખર બહુ આનંદ છે. આજે આપણી પાસે ચર્ચા માટે એક એવું મટીરિયલ છે જે આમ પહેલી નજરે જુઓ તો કદાચ સરકારી આંકડાઓ કે મોટા રિપોર્ટ્સનું પોટલું જ લાગે. હા, અને મોટાભાગના અભ્યાસ સામગ્રીઓને જોતા જ એવું લાગતું હોય છે કે આ તો બહુ બોરિંગ હશે. બરાબર, પણ હકીકતમાં તેમાં આપણા રોજિંદા જીવનની બહુ જ અગત્યની વાતો છુપાયેલી છે. આજે આપણે જેની વાત કરવાના છીએ તે છે હિતેશ સારથી સ્ટડી મટીરિયલ અંક 4. ચોક્કસ. આ અંક એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં જે માહિતી છે તે માત્ર પરીક્ષા પૂરતી સીમિત નથી. બિલકુલ. આજના આ વિશ્લેષણનો મારો અને તમારો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે કેવી રીતે ટેકનોલોજી, સ્વાસ્થ્ય, વૈશ્વિક વ્યાપાર અને કૃષિ ક્ષેત્રે જે મોટા બદલાવો થઈ રહ્યા છે તે સીધી રીતે સામાન્ય માણસના ખિસ્સા અને જીવનને સ્પર્શે છે. સાચી વાત છે. આપણી આસપાસ જે કંઈ પણ બની રહ્યું છે તે માત્ર રોજબરોજના સમાચાર નથી, પણ એક બહુ મોટા સામાજિક અને આર્થિક પરિવર્તનની સાબિતી છે. અને આ બધા પાસાઓને અને તેની પાછળના ગણિતને એકદમ સરળ ભાષામાં સમજવા માટે આપણે આ ડીપ ડાઇવ કરી રહ્યા છીએ. હું કહીશ કે આજના સ્ત્રોતોમાં જે માહિતી આપણે જોવાના છીએ તે ખરેખર એક એવા ભવિષ્યની રૂપરેખા આપે છે જ્યાં આપણા અંતરિયાળ ગામડાઓ સીધા અવકાશમાં રહેલા સેટેલાઇટથી જોડાય છે. હા, અને સ્થાનિક ખેડૂતોની પેદાશો સીધી અમેરિકા અને યુરોપના બજારોમાં પહોંચે છે. એટલું જ નહીં, છેવાડાના માનવીને મોંઘામાં મોંઘી આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળે છે. આ બધું કેવી રીતે થઈ રહ્યું છે તેની પાછળની પ્રક્રિયા સમજવી બહુ રસપ્રદ બની રહેશે. હા, ખાસ કરીને જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ આખું ચિત્ર સમજવું બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવેલી ક્રાંતિથી શરૂઆત કરીએ, કારણ કે કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. સ્વાસ્થ્ય વિના બાકી બધું નકામું છે. ચોક્કસ. સ્વાસ્થ્ય સૌથી અગત્યનો મુદ્દો છે. મેં જ્યારે આ હિતેશ સારથી મટીરિયલ વાંચ્યું ત્યારે એક આંકડાએ મારું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. કયો આંકડો? નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતમાં પીએમજીએવાય એટલે કે આયુષ્માન કાર્ડ હેઠળ કુલ 13,34,602 ક્લેમ્સ નોંધાયા છે. ઓહ, 13 લાખથી વધુ ક્લેમ્સ. હા, આ આંકડો બહુ મોટો છે, પણ ચોંકાવનારી વાત તો એ છે કે આ કુલ ક્લેમ્સમાંથી લગભગ 28% આસપાસ એટલે કે 27.92% ક્લેમ્સ માત્ર ઓન્કોલોજીના છે. ઓન્કોલોજી એટલે કેન્સરની સારવાર, બરાબર ને? હા, સાદી ભાષામાં કહીએ તો કેન્સરની સારવાર માટે જ આશરે 3,72,575 ક્લેમ્સ થયા છે. આ કોઈ નાની બાબત નથી. જુઓ, આ આંકડો ખરેખર વિચારતા કરી દે તેવો છે. જો આપણે આને એનાલિટિકલ રીતે એટલે કે મેન્સ પરીક્ષાના એંગલથી કે આર્થિક અને સામાજિક દૃષ્ટિકોણથી સમજીએ તો આના બે અર્થ નીકળે છે. કયા બે અર્થ? એક તરફ એ બહુ જ ચિંતાનો વિષય છે કે રાજ્યમાં કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ આટલી હદે વધી રહ્યું છે. સાચી વાત છે. કેન્સરના કેસ વધવા એ સમાજ માટે લાલબત્તી સમાન છે. પણ બીજી અને સૌથી સકારાત્મક બાજુ એ છે કે હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આની સારવાર કરાવી શકે છે. અગાઉના સમયમાં કેન્સરની સારવારની વાત આવે એટલે કિમોથેરાપી, રેડિયોથેરાપી અને જટિલ સર્જરીઓનો લાખો રૂપિયાનો ખર્ચ યાદ આવે. હા, પહેલા તો એવી કોઈ બી બીમારી ઘરમાં આવે એટલે સામાન્ય પરિવાર આર્થિક રીતે સાવ પાયમાલ થઈ જતો. લોકો પાસે સારવારના પૈસા નહોતા હોતા એટલે તેઓ પીડા સહન કરતા અને ઘરે જ બેસી રહેતા. બિલકુલ. પણ આજે આ 4.5 લાખ જેટલા ક્લેમ્સ એ વાતની સાબિતી છે કે લોકો હવે પૈસાના અભાવે ઘરે બેસી રહેવાને બદલે હોસ્પિટલમાં જઈને ઉત્તમ સારવાર લઈ રહ્યા છે. આનો અર્થ એ થયો કે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર એટલે કે ખિસ્સામાંથી થતો મેડિકલ ખર્ચ ઘટ્યો છે. એટલે કે આયુષ્માન કાર્ડ એ હવે માત્ર એક કાગળ પરની સરકારી યોજના નથી રહી, પણ તે એક મજબૂત સામાજિક સુરક્ષા કવચ બની ગયું છે. હા, અને આ વસ્તુ પરીક્ષામાં નિબંધ કે મેન્સના જવાબોમાં લખવા માટે એક ઉત્તમ ઉદાહરણ છે. આ માત્ર રિપોર્ટના આંકડા નથી, આ બદલાયેલા જીવનોની વાર્તા છે. આ જીવન બદલવાની વાત પરથી મને આપણા સ્ત્રોતમાં આપેલું મોરબીના જ્યોતિબેન જોશીનું બહુ જ પ્રેરણાદાયક ઉદાહરણ યાદ આવે છે. હા, ની રિપ્લેસમેન્ટ વાળો કિસ્સો ને? બરાબર. જ્યોતિબેનને ઉંમર વધવાની સાથે ઘૂંટણના દુખાવાની ગંભીર સમસ્યા થઈ ગઈ હતી. ડોક્ટરે તેમને ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણ બદલવાની સર્જરી કરાવવાની સલાહ આપી હતી. અને ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરીનો ખર્ચ 2 થી 5 લાખ રૂપિયા આરામથી થઈ જાય છે. હા, એક સામાન્ય પરિવાર માટે આ રકમ ભેગી કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. પરંતુ આયુષ્માન કાર્ડ થકી તેઓ આ મોંઘી સર્જરી સાવ વિનામૂલ્યે કરાવી શક્યા. આ બહુ મોટી રાહત છે. આજે તેઓ કોઈપણ લાકડી કે ટેકા વગર સરળતાથી ચાલી શકે છે. જો આ સુવિધા ન હોત તો કદાચ તેમણે આખી જિંદગી પથારી વશ જ રહેવું પડત. આ જ્યોતિબેનની વાર્તા ખરેખર સરકારી કલ્યાણકારી યોજનાઓના વાસ્તવિક પ્રભાવને એટલે કે ગ્રાઉન્ડ રિયાલિટીને દર્શાવે છે. જ્યારે શાસન અને વહીવટીતંત્ર યોગ્ય દિશામાં કામ કરે છે ત્યારે તેનું સીધું પરિણામ લોકોના જીવન ધોરણ પર જોવા મળે છે. એકદમ સાચી વાત છે. વહીવટીતંત્રની પહોંચ વધે ત્યારે આવા પરિણામો મળે છે. અને વહીવટીતંત્ર કઈ રીતે લોકો સુધી પહોંચી રહ્યું છે તેનું એક બીજું ઉત્તમ ઉદાહરણ આ મટીરિયલમાં આપેલું છે. જૂનાગઢમાં યોજાયેલો સેવા સેતુ કાર્યક્રમ. હા, પહેલાના સમયમાં કોઈ નાનું સરકારી કામ હોય જેમ કે આવકનો દાખલો કઢાવવો હોય કે રેશન કાર્ડમાં નામ ઉમેરવું હોય તો લોકોએ કચેરીઓના કેટલો ધક્કા ખાવા પડતા. બિલકુલ. પરંતુ સેવા સેતુ જેવા કાર્યક્રમો થકી એક જ સ્થળે 56 જેટલી વિવિધ સરકારી સેવાઓનો લાભ 1830થી વધુ લોકોને પૂરો પાડવામાં આવ્યો. એટલે કે લોકો સરકાર પાસે જાય તેના બદલે સરકાર ખુદ લોકોના ઘરાંગણે પહોંચી રહી છે. ગુડ ગવર્નન્સનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અને આ ઘરાંગણે પહોંચવાની વાત આવે ત્યારે ભૌતિક સુવિધાઓની સાથે સાથે ડિજિટલ કનેક્ટિવિટી પણ એટલી જ મહત્વની બની જાય છે, ખરું ને? 100%. આજના સમયમાં ડિજિટલ કનેક્ટિવિટી એ કોઈ લક્ઝરી નથી પણ પ્રાથમિક જરૂરિયાત છે. તો હવે આપણે સ્વાસ્થ્યથી આગળ વધીને ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ કનેક્ટિવિટી તરફ નજર કરીએ. અને અહીં એક એવા સમાચાર છે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિ ખરેખર રોમાંચિત થઈ જાય. તમે પેલા સ્પેસએક્સના પ્રોજેક્ટની વાત કરી રહ્યા છો ને? હા, આપણા સ્ત્રોતમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક સાથે એક લેટર ઓફ ઇન્ટેન્ટ સાઇન કર્યો છે. અને શોર્ટમાં આપણે LOI કહીએ છીએ. હા, લેટર ઓફ ઇન્ટેન્ટ એટલે સાદી ભાષામાં કહીએ તો બે પાર્ટીઓ વચ્ચે કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાની સત્તાવાર સહમતિ. પણ આ પગલું ખરેખર ક્રાંતિકારી છે, ખાસ કરીને ગુજરાત માટે. ચોક્કસ. આ કોઈ સામાન્ય કરાર નથી લાગતો મને. પણ મારો સવાલ એ છે કે આનો મુખ્ય હેતુ શું છે? આપણે આટલા મોટા આંતરરાષ્ટ્રીય પ્લેયરને શા માટે લાવી રહ્યા છે?
બહુ જ સારો સવાલ છે. જો આપણે આના કારણો અને તેની અસરનું વિશ્લેષણ કરીએ તો આનો મુખ્ય ટાર્ગેટ નર્મદા અને દાહોદ જેવા વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો છે. તો પ્રશ્ન એ થાય કે આ જ બે જિલ્લાઓ શા માટે? જુઓ, પ્રિલિમ્સ અને મેન્સ બંનેના દૃષ્ટિકોણથી આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આ એવા આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારો છે જેને ભારત સરકાર એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ એટલે કે વિકાસની ઝંખના ધરાવતા જિલ્લાઓ કહે છે. અચ્છા, એટલે કે જ્યાં વિકાસની હજુ વધારે જરૂર છે. હા, અહીં ભૌગોલિક પરિસ્થિતિ એવી કઠિન હોય છે, જંગલો અને પહાડો હોય છે, જ્યાં જમીન ખોદીને ફાઇબર ઓપ્ટિક્સના કેબલ નાખવા બહુ જ ખર્ચાળ અને મુશ્કેલ છે. એટલે ત્યાં સામાન્ય મોબાઈલ નેટવર્ક બરાબર પકડાતું નથી. બરાબર, એટલે ત્યાં વારંવાર નેટવર્ક જતું રહે છે. સાચી વાત. પણ સ્ટારલિંક એ સેટેલાઇટ ઇન્ટરનેટ છે, એટલે કે કોઈ પણ પ્રકારના કેબલની જરૂર જ નહીં પડે. સીધું આકાશમાંથી લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ થકી છેવાડાના ગામમાં પણ હાઈ સ્પીડ નેટવર્ક મળશે. આ તો બહુ જ મોટી વાત કહેવાય. આનો અર્થ તો એ થયો કે જે સુવિધાઓ અને સ્પીડ આજે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મેગા સિટીમાં બેઠેલા યુવાનોને મળે છે, તે જ સ્પીડ હવે નર્મદાના કોઈ નાનકડા ગામડામાં બેઠેલા વિદ્યાર્થીને પણ મળશે. બિલકુલ. આ ડિજિટલ ડિવાઇડને ખતમ કરવાની દિશામાં બહુ મોટું પગલું છે. આનાથી આખી સિસ્ટમ કેટલી હદે બદલાઈ જશે? દાખલા તરીકે અંતરિયાળ ગામડાની સરકારી શાળાઓમાં સરકારે સ્માર્ટ ક્લાસ તો બનાવી દીધા હોય, પણ નેટવર્ક ન હોય તો શું કામના? હવે આનાથી એ સ્માર્ટ ક્લાસ ખરેખર અસરકારક બનશે, કારણ કે ઇન્ટરનેટ બફરિંગની કોઈ સમસ્યા જ નહીં રહે. અને આની અસર માત્ર શિક્ષણ પૂરતી સીમિત નહીં રહે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ટેલિમેડિસિનની સેવા શરૂ થઈ શકશે. ટેલિમેડિસિન એટલે કે ગામડાનો દર્દી કેમેરા દ્વારા સીધો સિવિલ હોસ્પિટલના સ્પેશિયલિસ્ટ ડોક્ટર સાથે વાત કરીને નિદાન મેળવી શકે. હા, બિલકુલ. પેશન્ટને શહેરમાં ધક્કો ખાવાની જરૂર નહીં. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSCમાં પણ લોકો સરકારી યોજનાઓના ફોર્મ સ્પીડમાં ભરી શકશે. અને વન્યજીવ મોનિટરિંગમાં પણ આ બહુ કામ આવશે. જંગલમાં તો નેટવર્ક હોય જ નહીં, એટલે ત્યાંના અધિકારીઓને બહુ તકલીફ પડતી હશે. હા, એટલે ત્યાં સેટેલાઇટ નેટવર્ક વરદાન સાબિત થશે. અને કટોકટીના સમયે જેમ કે પૂર કે વાવાઝોડા વખતે જ્યારે સામાન્ય મોબાઈલ ટાવર પડી જાય છે, ત્યારે આ સેટેલાઇટ નેટવર્ક આધારિત આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ અવિરત કામ કરી શકશે. એટલે કે આ માત્ર યુટ્યુબ જોવા કે રીલ્સ જોવા માટેનું ઇન્ટરનેટ નથી. આ આપણા દેશનું આખું માળખું મજબૂત કરવાની કવાયત છે. એકદમ સાચું સમજ્યા તમે. ખરેખર અદ્ભુત. એક તરફ આપણા અંતરિયાળ ગામડાઓ સીધા સેટેલાઇટથી જોડાઈ રહ્યા છે, અને બીજી તરફ આપણું અર્થતંત્ર વૈશ્વિક ફલક પર નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. અર્થતંત્રના સંદર્ભમાં પણ આ અંકમાં કેટલાક બહુ જ સારા ન્યૂઝ છે. હા, જો વૈશ્વિક વ્યાપારની વાત કરીએ તો હિતેશ આર્થીના આ મટીરિયલમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી એક નવી ટ્રેડ ડીલનો ઉલ્લેખ છે. આ ડીલ અંતર્ગત મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર અમેરિકાના ટેરિફમાં 18% ઘટાડો કરવામાં આવ્યો છે. આ 18% ઘટાડો કોઈ નાની વાત નથી. આ આંતરરાષ્ટ્રીય સંબંધો અને ઇકોનોમી બંનેનો મુદ્દો છે. તો આપણા સાંભળનારાઓ માટે આ ટેરિફ શું છે તે જો એકદમ સાદી ભાષામાં સમજીએ તો જ્યારે આપણો માલ બીજા દેશમાં જાય ત્યારે તેના દેશની સરકાર તેના પર એક પ્રકારનો ટેક્સ લગાવે છે, ખરું ને? હા, જેને આયાત જકાત અથવા ટેરિફ કહેવાય. જેથી ત્યાંની સ્થાનિક વસ્તુઓ કરતાં આપણી વસ્તુ મોંઘી થઈ જાય. પણ હવે આ ટેક્સ 18% જેટલો ઘટી ગયો છે. અને આ 18%નો ઘટાડો આપણા અર્થતંત્ર માટે બૂસ્ટર ડોઝ સમાન છે. જો આપણે આને માત્ર ગુજરાતના સંદર્ભમાં જોડીએ તો આની અસર સીધી અને બહુ જ સકારાત્મક જોવા મળશે. ગુજરાતને આનાથી કેવી રીતે ફાયદો થશે? જો, ગુજરાત એ ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ છે. હા, સુરતનું કાપડ અને હીરા ઉદ્યોગ તો વિશ્વવિખ્યાત છે. બરાબર. હવે જો તમે સુરતમાં કાપડનો વ્યવસાય કરતા હો કે પછી રાજકોટમાં નાના મશીનરીના પાર્ટ્સ બનાવતા હો, તો આ ટ્રેડ ડીલ સીધી તમારા ખિસ્સા પર અસર કરશે, કારણ કે તમારો માલ અમેરિકામાં સસ્તો થશે, એટલે ત્યાંના બજારમાં તેની માંગ વધશે. અને માંગ વધશે એટલે સ્થાનિક ઉત્પાદકોને વધુ ઓર્ડર મળશે. બિલકુલ. ખાસ કરીને આપણા MSME એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, જે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે, તેમના માટે આ વૈશ્વિક બજારોના દ્વાર ખોલનારી સાબિત થશે. રોજગારી પણ વધશે. અને જ્યારે વૈશ્વિક માંગ વધે ત્યારે ઉત્પાદન પણ વધારવું પડે, અને તેના માટે મૂડીરોકાણ જોઈએ. રાજ્ય સરકાર પણ આમાં પૂરતો સાથ આપી રહી હોય તેવું લાગે છે. હા, તાજેતરમાં જ આંકડાઓ જોઈએ તો રાજ્ય સરકારે ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન આપ્યું છે. સ્ત્રોત મુજબ ગુજરાત સરકારે મોટા ઉદ્યોગો માટે ₹1371 કરોડથી વધુના જંગી મૂડીરોકાણને મંજૂરી આપી છે. આમાં અલગ અલગ સેક્ટર છે, જેમ કે ભરૂચમાં કેમિકલ સેક્ટર. હા, ભરૂચ તો કેમિકલ માટે જાણીતું જ છે. સાથે સાબરકાંઠામાં ફૂડ એન્ડ એગ્રો અને વડોદરામાં મિનરલ સેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેક્સટાઇલ સેક્ટરમાં પણ 11 જેટલા નવા એકમોને વ્યાજ સહાય અને પાવર ટેરિફમાં મોટી રાહત મંજૂર કરવામાં આવી છે. આ બધું જ દર્શાવે છે કે રોજગારી ઊભી કરવા માટે એક આખું ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહ્યું છે. આ મોટા ઉદ્યોગો અને કરોડોના આંકડાઓ સાંભળવામાં ખૂબ સારા લાગે છે, પરંતુ કોઈપણ દેશ કે રાજ્યનું સાચું આર્થિક સશક્તિકરણ તેના પાયાના સ્તરે એટલે કે ગામડાઓમાં જોવા મળે છે, ખરું ને? મારી પણ એ જ વિચારધારા છે. ઔદ્યોગિક વિકાસની સાથે હસ્તકલા અને ગૃહોદ્યોગોનું ટકી રહેવું પણ એટલું જ મહત્વનું છે. અને ઇન્ટરવ્યુમાં જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે ત્યારે વાસ્તવિક ઉદાહરણો જ કામ આવે છે. આપણા આ સ્ત્રોતમાં મહિલા સશક્તિકરણના 2 એવા વાસ્તવિક ઉદાહરણો છે જે કોઈને પણ પ્રેરણા આપે. એક છે જૈનુબેન, જેઓ છેલ્લા 40 વર્ષથી ખાદી ગ્રામોદ્યોગ સાથે જોડાયેલા છે. 40 વર્ષ બહુ મોટો સમયગાળો કહેવાય. હા, આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ ટેકના યુગમાં પણ તેઓ ચરખો ચલાવીને સંપૂર્ણપણે આત્મનિર્ભર બન્યા છે. આ વસ્તુ દર્શાવે છે કે પરંપરાગત કળામાં આજે પણ કેટલી તાકાત છે. બિલકુલ. અને બીજું ઉદાહરણ પણ બહુ સરસ આપેલું છે. વ્યારાના જાગૃતિબેન ગામિતનું ઉદાહરણ મને અંગત રીતે બહુ જ ગમ્યું. તેમણે નાળિયેરના નકામા કૂચામાંથી ગણપતિની સુંદર પ્રતિમાઓ અને ઘર સજાવટની એટલે કે હોમ ડેકોરની વસ્તુઓ બનાવી છે. આપણે જેને સામાન્ય રીતે કચરો સમજીને ફેંકી દઈએ છીએ, તેમાંથી તેમણે આવકનો નવો રસ્તો શોધ્યો. આને જ વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય. આ મોડેલમાં બેવડો ફાયદો છે. કેવી રીતે? તેમને પોતાની કલાથી પર્યાવરણનું રક્ષણ પણ કર્યું છે, કારણ કે કચરાનો નિકાલ થયો અને સાથે જ સ્વરોજગાર પણ મેળવ્યો છે. સરકાર દ્વારા જે સશક્ત નારી મેળો જેવા કાર્યક્રમો યોજાય છે, તે આવી મહિલાઓને પોતાની પ્રોડક્ટ્સ સીધી ગ્રાહકો સુધી વેચવા માટે એક મોટું પ્લેટફોર્મ આપે છે.
છે. હા, એટલે વચેટિયાઓનો ત્રાસ નહીં. સાચી વાત. જ્યારે પાયાના સ્તરે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને છે ત્યારે આખો પરિવાર આગળ આવે છે અને આખરે સમાજનો સાચો વિકાસ થાય છે. ઉદ્યોગોની આર્થિક પ્રગતિ અને મહિલા સશક્તિકરણની વાત તો બરાબર છે, પણ જ્યારે આપણે જમીન સ્તરની વાત કરીએ તો આપણો મૂળ આધાર તો ખેતી અને પર્યાવરણ જ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એટલે કૃષિ વગર તો કોઈ ચર્ચા પૂરી જ ન થાય. અને ત્યાં પણ એક સાયલેન્ટ ક્રાંતિ થઈ રહી છે. જળ સંચયની દિશામાં 21 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ થઈ રહ્યું છે. હા, આ દર વર્ષે ચોમાસા પહેલા ચાલતું બહુ જ અગત્યનું અભિયાન છે. આનું મુખ્ય ટાર્ગેટ એ છે કે ચોમાસું આવે તે પહેલા જ ગામના તળાવો ઊંડા કરવાના, ચેક ડેમ રિપેર કરવાના અને જળ સંચયના બાકી કામો પૂર્ણ કરી લેવાના, જેથી વરસાદી પાણીના એક એક ટીપાનો આપણે મહત્તમ સંગ્રહ કરી શકીએ. જળ સંચય અને કૃષિ એ બંને એક જ સિક્કાની બે બાજુ છે. જો પાણી હશે તો જ ખેતી સમૃદ્ધ થશે. અને કૃષિ ક્ષેત્રે ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવે તેવા એક બહુ જ મીઠા સમાચાર આજના મટીરિયલમાં છે. હા, એ મેં વાંચ્યું. નવસારીના અમલસાડના ચીકુને 2025માં જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. પ્રિલિમ્સ માટે આ બહુ જ મહત્વનો ફેક્ટ છે. જેમને ન ખબર હોય તેમને સરળ ભાષામાં જણાવી દઉં કે આ જીઆઈ ટેગ એ એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય સિક્કો કે પ્રમાણપત્ર છે, જે એ વાત સાબિત કરે છે કે આ ચોક્કસ ચીકુની ક્વોલિટી અને સ્વાદ દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે, માત્ર અમલસાડમાં જ મળશે. બરાબર. જેમ જામનગરની કચોરી કે પાટણના પટોળા પ્રખ્યાત છે અને તેમને જીઆઈ ટેગ મળેલા છે, તેવી જ રીતે અમલસાડના ચીકુ હવે એક ગ્લોબલ બ્રાન્ડ બની ગયા છે. સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય, પણ આ ટેગ મેળવવો કોઈ સહેલી વાત નથી હોતી, ખરું ને? બિલકુલ નહીં. આની પાછળ 80 થી 90 વર્ષ જૂના વૃક્ષોની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. આખી વૈજ્ઞાનિક તપાસ અને બહુ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ મોટી સિદ્ધિ મળી છે. આ ખરેખર આપણા ખેડૂતો માટે ગર્વ લેવા જેવી બાબત છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ પેદાશોની ગુણવત્તા ટકાવી રાખવા માટે સૌથી અગત્યનું પરિબળ છે આપણી જમીનનું સ્વાસ્થ્ય. 100%. જો જમીન જ કસ વગરની થઈ જશે, તેમાં વધુ પડતા રસાયણો હશે, તો પાક ક્યાંથી સારો થશે? અને આ માટે પ્રાકૃતિક ખેતીનું એક એવું મોડેલ આપણા સ્ત્રોતમાં દર્શાવવામાં આવ્યું છે જે દરેક ખેડૂતે સમજવા જેવું છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ તડવીની સફળતાની વાર્તા ખરેખર આંખ ઉગાડનારી છે. મેં પણ આ કિસ્સો વાંચ્યો છે. બહુ જ પ્રેરણાદાયક છે. મેં જ્યારે આ વાંચ્યું ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું. રાજેશભાઈ પાસે માત્ર 2 એકર જેટલી જમીન છે, પણ તેમણે એ 2 એકરમાં 150થી વધુ પ્રકારના ફળ, ફૂલ, શાકભાજી અને ઔષધીય છોડ ઉગાડ્યા છે. માત્ર 2 એકરમાં 150 વેરાયટી? હા, કોઈ પણ વ્યક્તિ વિચારે કે આટલી નાની જમીનમાં આટલું બધું વૈવિધ્ય અને તે પણ આટલી સફળતાપૂર્વક કેવી રીતે શક્ય બન્યું? આ શક્ય બન્યું છે તેમના એક બહુ જ સ્પષ્ટ અને ઊંડા વિચારથી. રાજેશભાઈનો મંત્ર છે, જમીન એ આપણી માતા છે. તેને તમે ઝેર આપશો તો તે તમને વળતરમાં શું આપશે? બહુ ઊંડી વાત કહી દીધી એમણે. એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી. તેઓ બજારમાંથી ખાતર લાવવાને બદલે જાતે જ જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. અને આ પ્રયોગનું પરિણામ ખરેખર ગેમ ચેન્જર સાબિત થયું છે. આનાથી માત્ર જમીનમાં ભેજનું પ્રમાણ નથી વધ્યું, જમીન એકદમ પોચી અને ફળદ્રુપ બની છે, અળસિયાની સંખ્યા વધી છે અને સૌથી અગત્યનો આર્થિક ફાયદો એ થયો કે તેમનો ઉત્પાદન ખર્ચ સાવ તળિયે આવી ગયો છે. સ્વાભાવિક છે, કારણ કે બજારમાંથી પેલા મોંઘા રાસાયણિક ખાતરો લાવવા જ નથી પડતા. આજે તેમનું આ માત્ર 2 એકરનું ફાર્મ 10,000થી વધુ ખેડૂતો માટે એક પ્રેરણારૂપ ટ્રેનિંગ સેન્ટર બની ગયું છે. લોકો દૂર દૂરથી તેમની ખેતી જોવા આવે છે. રાજેશભાઈએ સાબિત કરી દીધું છે કે પર્યાવરણને બચાવવું અને આર્થિક નફો કમાવો, આ બંને વસ્તુઓ વિરોધાભાસી નથી. આ બંને એક સાથે થઈ શકે છે જો આપણે પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને ચાલીએ તો. અને આપણે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કહી શકીએ, જે મેન્સમાં વારંવાર પૂછાય છે. એકદમ સાચી વાત છે. હવે આપણે જમીનનું સ્વાસ્થ્ય તો સુધારી લીધું, પણ હવે વાત કરવી છે આપણા બાળકોના માનસિક સ્વાસ્થ્યની અને આપણી ભવિષ્યની પેઢીની. આપણા છેલ્લા વિભાગમાં શિક્ષણ, યુવા પેઢી અને સાયબર સુરક્ષાની વાત કરવામાં આવી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં આ સૌથી સળગતો મુદ્દો છે. તાજેતરમાં પરીક્ષા પે ચર્ચા 2026નું 9મું સંસ્કરણ યોજાયું. આમાં એક બહુ જરૂરી મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે કે પરીક્ષા એ જીવનની કોઈ અંતિમ કસોટી નથી. બિલકુલ. વિદ્યાર્થીઓ અત્યારે માર્ક્સના પ્રેશરમાં એટલા ડિપ્રેશનમાં આવી જાય છે કે ના કરવાનું કરી બેસે છે. આત્મહત્યાના કિસ્સાઓ આપણે જોઈએ જ છીએ. હા, પણ શિક્ષણનો હેતુ માત્ર ગોખીને માર્ક્સ લાવવાનો નહીં, પણ જીવન જીવવાની સાચી કળા શીખવવાનો હોવો જોઈએ. અને આ શિક્ષણ અને સાચા મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ રાજકોટની સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર સોનલબેન ફળદુએ પૂરું પાડ્યું છે. હા, તેમની વાર્તા ખરેખર હૃદયસ્પર્શી છે. એક સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીને યુરોપમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા માટે એડમિશન મળી ગયું હતું, પણ તેની પાસે ત્યાં જવાની અને ફી ભરવાની કોઈ જ સગવડ નહોતી. એટલે પૈસાના વાકે એનું સપનું તૂટવાની અણી પર હતું. બરાબર. ત્યારે આ આચાર્ય ડોક્ટર સોનલબેને પોતે આગળ આવીને દાતાઓના સહયોગથી જરૂરી ભંડોળ એકત્ર કર્યું અને તે દીકરીના સપનાઓને સાકાર કર્યા. આ દર્શાવે છે કે એક સાચો શિક્ષક માત્ર ક્લાસરૂમ પૂરતો સીમિત નથી હોતો, તે સમાજમાં સકારાત્મક બદલાવ પણ લાવી શકે છે. આવા મૂલ્યો અને જાગૃતિ આજના સમયમાં અત્યંત જરૂરી છે. અને ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણું મોટાભાગનું જીવન ઓનલાઈન વીતે છે, ત્યાં જાગૃતિ વગર ચાલશે જ નહીં. આપણે શિક્ષણ અને જાગૃતિની વાત કરી જ છે, તો હવે એક એવા વિષય પર આવીએ જે સીધો આપણા સૌના રોજિંદા ઓનલાઈન વર્તન સાથે જોડાયેલો છે. આજના સ્ત્રોતમાં એક નવો જ પારિભાષિક શબ્દ છે, ડાર્ક પેટર્ન્સ. આ એક નવો કોન્સેપ્ટ છે જે સાયબર સિક્યોરિટી અને ઇકોનોમી બંનેમાં આવે છે. ઓ, ડાર્ક પેટર્ન્સ. આ તો એવો વિષય છે જેની સાથે આપણે સૌ રોજ છેતરાઈએ છીએ, પણ આપણને ખબર નથી હોતી. આપણે બધા ક્યારેક ને ક્યારેક એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી સાઇટ્સ પર ઓનલાઈન ખરીદી કરતા જોઈએ છે, પણ આ ડાર્ક પેટર્ન્સ એટલે એક્ઝેક્ટલી શું? ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. મેં હમણાં જ ફ્લાઇટ બુક કરતી વખતે જોયું કે સ્ક્રીન પર લાલ અક્ષરે લખેલું આવે માત્ર 1 સીટ બાકી. એટલે હું ગભરાઈને ફટાફટ ડબલ ભાવે ટિકિટ બુક કરી લઉં અને પછી પ્લેનમાં બેસું ત્યારે ખબર પડે કે એવું તો કંઈ હતું જ નહીં. પ્લેનમાં તો અડધી સીટો ખાલી હતી. જુઓ, તમે જે આ વાત કરી તે ડાર્ક પેટર્ન્સનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. ડાર્ક પેટર્ન્સ એ કોઈ ટેકનિકલ ખામી નથી કે કોઈ હેકરનું કામ નથી.
આ કંપનીઓ દ્વારા બહુ જ ચાલાકીથી તૈયાર કરાયેલી એક મનોવૈજ્ઞાનિક જાળ છે. એટલે કે જાણી જોઈને ગ્રાહકોને ફસાવવાની ટ્રીક છે. હા, તેનો મુખ્ય હેતુ ગ્રાહકોના મગજ સાથે રમીને તેમને મૂંઝવીને અથવા દબાણ કરીને એવા નિર્ણયો લેવડાવવાનો છે જે તેઓ સામાન્ય રીતે ક્યારેય ન લે. આપણા સ્ત્રોતમાં મુખ્ય 4 પ્રકારની ડાર્ક પેટર્ન્સ બહુ સરસ રીતે સમજાવવામાં આવી છે. ચાલો આપણે આ ચારેય પ્રકારોનું વિગતે વિશ્લેષણ કરીએ જેથી સાંભળનારાઓ પણ સાવચેત થઈ જાય. પહેલું તો મેં જે હમણાં કીધું તે જ છે ફોલ્સ અર્જન્સી એટલે કે ખોટી ઉતાવળ. હા, સ્ક્રીન પર ટાઈમર ચાલતું હોય કે આ સેલ માત્ર 5 મિનિટમાં પૂરો થઈ જશે. હા, અને આ ફોલ્સ અર્જન્સી જોઈને ગ્રાહક મનોવૈજ્ઞાનિક દબાણમાં આવી જાય છે. તેને ડર લાગે છે કે આ ઓફર છૂટી જશે, જેને અંગ્રેજીમાં આપણે ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ કહીએ છીએ, અને તેથી તે બીજી કોઈ વેબસાઇટ પર કિંમત સરખાવ્યા વગર જ ઉતાવળમાં વસ્તુ ખરીદી લે છે. આ સીધી માનવ મનોવિજ્ઞાન સાથેની રમત છે. બીજો પ્રકાર છે બાસ્કેટ સ્નીકિંગ. આ તો બહુ ચાલાકી ભર્યું છે. બાસ્કેટ સ્નીકિંગમાં શું થાય? આમાં એવું થાય કે તમે માત્ર 500 રૂપિયાની એક વસ્તુ કાર્ટમાં એડ કરી હોય, પણ જ્યારે છેલ્લે પેમેન્ટ કરવા જાઓ ચેકઆઉટ કરતી વખતે બિલ અચાનક 600 રૂપિયા થઈ જાય. ઓહ, એ પેલી છુપી ફીના લીધે. હા, કારણ કે તેમાં છુપી રીતે કન્વીનિયન્સ ફી, પેકેજિંગ ચાર્જ અથવા કોઈ સંસ્થાના ડોનેશન નામે વધારાના ચાર્જ ઉમેરાઈ જાય છે. આ ચાર્જ એટલા નાના અક્ષરે હોય છે કે ઉતાવળમાં આપણું તેના પર ધ્યાન જ નથી જતું અને આપણે પેમેન્ટ કરી દઈએ છીએ. બિલકુલ, અને આ રીતે કંપનીઓ કરોડો રૂપિયા કમાઈ લે છે અને ગ્રાહકને ખબર પણ નથી પડતી. ત્રીજો પ્રકાર છે કન્ફર્મ શેમિંગ. આ પણ આજકાલ એપ્લિકેશન્સમાં બહુ સામાન્ય થઈ ગયું છે. હા, આ તો મારી સાથે પણ વારંવાર થાય છે. આપણે કોઈ ફિટનેસ એપ ડાઉનલોડ કરીએ અને તે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવાનું પૂછે. જો હું ના પાડવા માટે કેન્સલ બટન દબાવું તો ત્યાં એવું લખેલું આવે કે ના, મારે મારા સ્વાસ્થ્યની ચિંતા નથી અથવા ના, મારે પૈસા બચાવવા નથી. હા, આવું વાંચીને માણસ થોડો શોભમાં મુકાઈ જાય. અરે ભાઈ, મારે અત્યારે પૈસા નથી ખર્ચવા, એનો અર્થ એ થોડો છે કે મને મારું સ્વાસ્થ્ય વાલું નથી. આવું વાંચીને ખરેખર અપરાધ ભાવ એટલે કે ગિલ્ટ ફીલ થાય છે અને ઘણા લોકો શરમમાં આવીને સબસ્ક્રિપ્શન લઈ લે છે. હા, આ શુદ્ધ ઇમોશનલ બ્લેકમેલિંગ છે. અને છેલ્લો પ્રકાર છે રોચ મોટેલ. આ રોચ મોટેલ એટલે શું? આ નામ થોડું અજીબ છે. રોચ મોટેલ એટલે એવી જગ્યા જ્યાં પ્રવેશ કરવો એકદમ સરળ છે પણ બહાર નીકળવું લગભગ અશક્ય. એટલે કે કોઈ ચક્રવ્યૂહ જેવું? બરાબર સમજ્યા. જેમ કે કોઈ એપમાં તમારે સબસ્ક્રિપ્શન લેવું હોય તો માત્ર એક જ ક્લિકમાં તમારા બેંકમાંથી પૈસા કપાઈ જાય. પણ જો તમારે તે સેવા ભવિષ્યમાં બંધ કરવી હોય કે સબસ્ક્રિપ્શન કેન્સલ કરવું હોય તો તેનો કોઈ સીધો વિકલ્પ જ ન હોય. હા, સેટિંગ્સમાં ગોતીને થકી જઈએ તોય અનસબસ્ક્રાઇબનું બટન ના જડે. તમારે કસ્ટમર કેરને ફોન કરવા પડે, 10 ઈમેલ કરવા પડે, લાંબા ફોર્મ ભરવા પડે. ટૂંકમાં પ્રક્રિયા એટલી કંટાળાજનક બનાવી દેવામાં આવે કે ગ્રાહક થાકીને પ્રયત્ન જ છોડી દે અને દર મહિને પૈસા કપાતા રહે. બાપરે, આ તો એક પ્રકારની કુળની છિતરપિંડી જ કહેવાય. તો આટલી બધી મનોવૈજ્ઞાનિક જાળમાંથી એક સામાન્ય માણસ માટે બચવાનો ઉપાય શું છે? જાગૃતિ જ આનું સૌથી મોટું અને એકમાત્ર હથિયાર છે. જ્યારે પણ ઓનલાઈન કંઈક કરો ત્યારે નિયમો અને શરતો ભલે લાંબી હોય પણ એક નજર ફેરવી લેવી જોઈએ. વેબસાઇટ પર જઈએ એટલે તરત પેલું એક્સેપ્ટ ઓલ કૂકીઝનું બટન આવે, તેને બદલે માત્ર જરૂરી કૂકીઝ જ સ્વીકારવી. અને બેંકનું સ્ટેટમેન્ટ પણ ચેક કરવું પડે? હા, તમારું બેંક સ્ટેટમેન્ટ નિયમિત ચેક કરતા રહેવાની ટેવ પાડો, જેથી કોઈ છુપો ચાર્જ દર મહિને કપાતો હોય તો તરત ખ્યાલ આવે. અને સૌથી અગત્યની વાત, જો કોઈ એપ કે વેબસાઇટ તમને છેતરપિંડી કરતી લાગે તો મૂંગા મોઢે સહન કરવાને બદલે ભારત સરકારની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર છે 1915. આ 1915 પર ફરિયાદ જરૂર કરવી જોઈએ. આ ખરેખર બહુ જ અગત્યની અને પ્રેક્ટિકલ માહિતી છે. તો આજની આપણી આ ડીપ ડાઇવની રોમાંચક સફરને હવે આપણે સમેટી લઈએ. ચોક્કસ. આજના વિશ્લેષણમાં આપણે ઘણું બધું નવું જાણ્યું અને સમજ્યા. આપણે જોયું કે કેવી રીતે આયુષ્માન કાર્ડ ગરીબોનો આર્થિક બોજો ઘટાડી રહ્યું છે, કેવી રીતે સ્પેસએક્સ અને સ્ટારલિંકના કરારથી આપણા છેવાડાના જંગલ અને પહાડી વિસ્તારો ડિજિટલ હાઈવે પર દોડવા તૈયાર છે. અને આપણે ઇકોનોમીની વાત પણ કરી. હા, આપણે એ પણ જોયું કે નવસારીના અમલસાડના દેશી ચીકુ ગ્લોબલ બની રહ્યા છે અને રાજેશભાઈ જેવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી આપણી જમીનને નવજીવન આપી રહ્યા છે. આ બધું જ દર્શાવે છે કે પ્રગતિના મૂળમાં જાગૃતિ અને સાચી દિશામાં લેવાયેલા પગલાં રહેલા છે. બિલકુલ. અને જો આપણે આજના આ સમગ્ર વિશ્લેષણનો એક સળંગ સાર કાઢીએ તો એક બહુ જ ઊંડો વિચાર મનમાં આવે છે. કયો વિચાર? આજે આપણે એક તરફ જોઈ રહ્યા છીએ કે સ્ટારલિંક જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સથી આપણે દુનિયાના સૌથી દુર્ગમ વિસ્તારોને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી કનેક્ટ કરી રહ્યા છીએ, પરંતુ બીજી તરફ એ જ ઇન્ટરનેટ પર ઈ-કોમર્સ કંપનીઓની ડાર્ક પેટર્ન્સ આપણને માનસિક રીતે જાળમાં ફસાવી રહી છે. બહુ સાચી સરખામણી કરી તમે. તો આના પરથી એવું લાગે છે કે આવનારી પેઢી માટે સૌથી મોટો પડકાર ઇન્ટરનેટની કનેક્ટિવિટી મેળવવાનું નહીં હોય, પરંતુ પોતાના માનસિક સ્વાસ્થ્ય અને પોતાના ખિસ્સાને બચાવવા માટે ક્યારે ડિસ્કનેક્ટ થવું તે શીખવાનો હશે. બરાબર ને? એકદમ 100% સાચી વાત. જેમ નર્મદાના ખેડૂત રાજેશભાઈએ જમીનનું સ્વાસ્થ્ય બચાવવા રસાયણોથી પોતાને ડિસ્કનેક્ટ કર્યા, તેમ કદાચ આપણે પણ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે આ ડિજિટલ રસાયણો એટલે કે ડાર્ક પેટર્ન્સથી બચતા શીખવું જ પડશે. વાહ, આ ખરેખર એક જબરદસ્ત અને વિચાર તો કરી દે તેવો મુદ્દો છે. કનેક્ટિવિટીના ફાયદાઓ ચોક્કસ છે અને તે સમયની માંગ પણ છે, પણ માનસિક સ્વાસ્થ્ય અને આપણી સાયબર સુરક્ષાના ભોગે તો બિલકુલ નહીં. ક્યાં કનેક્ટ થવું અને ક્યાં ડિસ્કનેક્ટ થવું તેનું બેલેન્સ જાળવવું એ જ ભવિષ્યની સાચી કળા હશે. બિલકુલ. આશા છે કે આજના આ વિશ્લેષણથી સૌને ઘણી નવી, રોચક અને પરીક્ષા તેમજ જીવનમાં કામ લાગી શકે તેવી માહિતી મળી હશે. આ મુદ્દાઓ પર જાતે વધુ વિચાર કરવા અને તમારું પોતાનું સંશોધન કરવા માટે એક નવી દિશા જરૂર મળી હશે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને એક નવા ડીપ ડાઇવ સાથે. આવજો. આવજો. ધ્યાન રાખજો. જોવા બદલ આભાર.